સંજય, એ સંજય, ક્યાં ગુડાણા? ખાઈ ખખેરીને કઈ હવે દે ખબર ના પડે. બજાર વઈ ગયા છો? એ તમને કહું, ટીવી જોઉં છું બાપા, અહીંયા જ છું. બોલ ને, કામ હોય લેકા તાણતી. ઓય અહીંયા સવો. હું એમ કહેતી હતી સંજય, તમને ગરમી નથી થતી? કેમ? એમની કેવો ઉનાળો છે હે? તમને આમ જરાય ગરમી કે આમ એવું કઈ નથી થતું કે ટાઢું ખાઈએ એવું કઈ મન નથી થતું તમને સંજય? હે તમે આખો દી કેવા ઓફિસે કામ કરો હે, આખો દી થાયકાવો, તમને એમ ના થાય થોડુંક આમ પેટ ટાઢું ટાઢું થઈ જાય ને કઈ કટાણે ઉનાળાની સીઝન છે તો કઈક ઠંડુ ઠંડુ ખાય એવું મન નથી થતું તમને સંજય? હે હું તમારે હાટું કહું, તમને હું થાકોડો લાગતો હોય ને એટલે. શું મન થાય તને? કાંઈ નહીં, હું તો એમ કહેતી હતી કે હાલો ને અહીંયા ગોલા ખાતા આવીએ બાયણે શેરીમાં. આવી ગાડી લાઈન ઉપર પોતાને મન થાય છે ને કાલી કાલી થાય. સંજય તમને મન નથી થતું? સંજય તમે થાકી નથી ગયા? એમ કેમ કે તારે ગોલા ખાવા છે, સીધે સીધું બોલી દે ને. ક્યાં ગોલામાં અટાણ હારા વાઈટ જ આવે છે તે ખાવા જાય, શેકડીનું નાખે તે ગળા પકડાઈ જાય. એ સંજય તમને નથી ખબર, ઓલા ચકાચકાઈસ પોઈન્ટ વાળા નથી જૂનાગઢ વાળા છે ને, એને આપણા ગાંધીનગરમાં ખોયલું છે ગોલાનું. તી ચકાચકાઈસ ગોલા? હે નહીં, હા તમને નથી ખબર, ગાંધીનગરમાં આપણા સરગાસણમાં જ ખોયલું છે એણે. અને ત્યાં તો કોઈ માણા આવે, ધોમ પબ્લિક આવે ગોલો ખાવા. તી ઓહો, ને ઘરની ખાંડની ચાસણીના જ પ્યોર હો. અને પાછું બરફે કેવો મિનરલ વોટર વાળો જ, એટલે ગરું બરું કાંઈ પકડાય નહીં ને. મેં તો જોયું છે રીલ્સું, કેવા બધા ખાતા હોય ઊંડે ને હુંડે ને ખૂંડે. મારે ખાવા, તમે લઈ જાવ ને સંજય. કેટલું સેટું થાય તને ખબર? હવે ત્યાં ક્યાં સેટેથી ખાવા આવે તમને શું ખબર હોય ને? આપણે તો ઢુકડું થાય, વધીને 5 કિલોમીટર થાય. એની સાહણિયું વાત જવા દો. હું એની હું બોલતો ઈ ઓલા ફ્લેવર ના કહેવાય એને, આપણે કાઠિયાવાડી ભાષામાં સાહણિયું કહીએ ને. ઠેક હાલ બસ સાંજે જાય ખાવા. કહી દે બધાને, રેશમા ભાભીને જલપા ભાભીને જેને જેને ખાવા આવા હોય. એ હાલો હાલો ફોન કરી જ લો, રિંગ જાય છે. હાલો રેશમા ભાભી, થઈ ગયા નવરા? હા બોલો ને સોનલબેન, નવરી થઈ ગઈ છું. એ રેશમા ભાભી હાલો ને ગોલા ખાવા જઈએ, ચકાચક વાળાના વખણાય છે બહુ ને મને મન છે ના. ગરમી તો જોવો એલાવ, ગરું લીલું થઈ જાય, કઈક ખાઈ આવીએ તો ગોલા કા પેટ ટાઢું થઈ જાય. હાથી ચાલો ને, મને મન હતું કેટલા દિવસથી આઈસ ડીશ ખાવાનું. થાવકું તી તમે મને કહી દેજો સંપા કાકીને ને, હું જલપા ભાભીને ફોન કરી દો. વરી રીહા હે સંપા કાકી તો બાર ખાંડીને બરો કરશે. એ હા સોનલબેન. હાલો જલપા ભાભી, કા કોઈ બોલે નહીં, ટાવર ન થાવતો હું? એ સોનલબેન બોલો ને, આજે તમારો મોબાઈલ ખેંચી લેતો તો શું કહેતા હતા તમે? એ હું એમ કહું છું કે આ ગરમી કેવી છે તો હાલો ને ગોલા ખાવા જઈએ. થઈ ગયા નવરા તો જઈએ, ગરું લીલું કરી આવીએ. આ ચકાચક વાળાના વખણાય છે ગાંધીનગર, આપણે ઢુકડું થાય. હાલો ને જઈએ. એ હા સોનલબેન હાલો જાય. ઠાવકો તે નવરા થઈ ગયા ઉતરો હેઠા હાલો. એ હા રે ગોલા રે ગોલા રે ગોલા, ચકાચક ના ગોલા, ખટ મીઠા ગોલા, ગોલા રે ગોલા, હાલો ગોલા ખાવા. સોનલ હાલ ને હેઠે. આવું બાથરૂમ જઈ આવું, ઉભા રહેજો 2 મિનિટ. હાલો ને સંજય, હું તો કયું ના કહેતા હતા. હાલો મોર થાવ મારી. લા 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 લા. કૂતરું જો અહીંયા ઊભું. કા હું થયું? કૂતરું દેખીને બી ગઈ, પણ આ કૂતરાએ જો ડોકું કાઢ્યું. ટુઈંગ કેવું આમ ડોકું કાઢીને બેઠું પાયરે જો તો. બાય બાય કૂતરા, આવજો ગોલો ખાવા. એમને અંધારું તો જો, 2 થાંભલા ખોડો, કંઈક લાઈટું ફિટ કરવાનું કયો સોસાયટીના સેક્રેટરીને. અહીં કોઈક મારા જેવા આખું વિસીને ધોળા આવે તો ખાપકે, પણ આખું વિસીને હાલવાનું જ ના હોય ને. તમને કે પુગાય નહીં, તમે બોલો માં. હાલો જલપા બેન, શેમાં આવો છો તમે? એ સોનલ બેન, રેશમા ભાભીની 4 વ્હીલમાં આવીએ છીએ. ઠાકો હાલો આવજો. મમ્મી મને ચોકલેટી ગોલો. એ હા પહોંચવા તો દે, ત્યાં ક્યારનો ચોકલેટી ગોલા વાળો થયો છે. અરે આ કૂતરા એક જોડાચું કાઢ્યું. એ લલ્લુ હે મમ્મી, મારો દોસ્ત હે. આ તો બધાય દોસ્ત હોય, શેરીના કૂતરાથી માંડીને બધાય. ચાલ હાલી સાઈડ જ છે ઊભા રેશમા ભાભીની. गर्मी में ठंडक चाहिए, एक ही नाम याद रखो, चकाचक चकाचक. એ ચકાચક વાળા અંકલ, મને એક સડી વાળો ગોલો આપો ને. આપું હો. રેનબો કરી દેજો હો. હા હાલે બેટા. થેન્ક યુ અંકલ. મસ્ત કલર છે. એ અંકલ મારું લખ નાખજો ખાતું હો ને, રોજની રેનબો સ્ટિક. એ હા કાંઈ વાંધો નહીં. એલે રવિલા તું ગોલો ખાવા પૂગી ગયો એલા. આ સ્ટ્રીટ તો જો ધમધમતી છે, લાઈનમાં કેટલું બધું છે. ચકાચક આઈસ ગોલા બહુ મસ્ત છે નહીં આના. બાજુમાં જો આઈસ્ક્રીમ છે, કુલ્ફી છે, મિલ્કશેક છે, સૂતર ફેણી વાળું છે, બધું છે. પણ ગોલા ખાવાની મજા કંઈક અલગ જ છે નહીં?
મમ્મી મમ્મી મારે ચોકલેટી ગોલો ખાવો ને આ રવીડો ખાઈ હે ને એવો હલીવાલો ખાવો કલર કલર નો કહી દઉં હું લેનબો એ હા ખવડાવીશ ચીટુ શાંતિથી ઉભો રહે ઘડીક હા હું કે એલા વેકેશન માં કેમ ન જવાનો બસ મારે તો હમણાં ટ્યુશન ચાલુ છે પૂરા થઈ જાય એટલે મામા ઘરે જઈશ ઓહે લાઈટું તો જો બાકી સંજય આમણી કોર ગાડી મૂક દયો ને એક કોર લાઈનમાં દુકાનું તો જો ચકાચક આઈસ ગોલા વાહ કેવું સમકે હો બાકી ચકાચક નામ એવું કામ બાજુમાં દુકાન છે આઈસ્ક્રીમની ગુલ્ફીની ઓલું જ્યુસની પણ ઈ તો બારે માસ જડે પણ ગોલા તો આ સિઝનમાં જડે ઉનાળામાં ગરમીમાં જ ખાવાના હોય ગોલા બરાબર છે કા સંજય ગોલા જ ખવાય ને સનલબેન સાચી વાત છે તમારી શું કયો રસિકભાઈ બસ જલસા તમે કયો મને તો ગોલા ખાવાનું ઘરનાનું તે હાલો હું કહું ગોલા ખાઈ આવીએ હા આના વખણાય છે ને અમે ચકાચક વાળાના હા એટલે જ ને ઓહો હસલું છે કા લે સંપા કાકી તમે આવ્યા લે તીનામ સંપા કાકી માણા નથી મસ્તી કરો હવાય જ ને ગોલો ખવાય હવાય બેહાય ઉભાય માર કાકા નો આવ્યા એના દાંત અંબાઈ મન કે તું જા તને તો કાઈ વાંધો નહીં આલે કટરિયું છે તારું તો પેટ હોય તે હાલશે હું તો પૂગી ગઈ ગોલો ખાવા ચકાચક વાળાનો હા આ ચકાચક ગાંધીનગર વાળાનો ગોલો વખણાય હો એ ચકાચક વાળા અંકલ મને હે ને ઓલો છોટલા નતો ખાધો હમણાં રેનબો સ્ટીક ઈ આપો ને હાલો આપું હો હાલો સૌસોનો ઓર્ડર આપો કઈ ડીશ ખાવી છે મારે તો ચોકલેટી ડીશ હા એટલે મારે ચિંટુ ને બેને ચાલે મારે ડ્રાય ફ્રૂટ ડીશ ખાવી છે રસિક તમારે આપણે તો ઓલી આઈસ્ક્રીમ વાળી આવે છે ને રજવાડી ઈ સોનલ ભાભી તમારે કઈ ડીશ મારે તો સિંગ ગોલો હો પણ એન માથે ઓલું દિલડું સટાડેલું હોય ને એવો આપજો ગોલો સિંગ ગોલો ઈ વળી કેવો ખારી સિંગ ના આવે આપણે ઓલી ખાઈ ખારી સિંગ મગફળીની દાણા વાળી ખબર હોય તો ખારી સિંગ કહીએ અમે એને કાઠિયાવાડીમાં ઈ ખારી સિંગ નાખેલો ને કાલા ખટ્ટા સાટી ને આહાહા બે ફ્લેવર સાટી ને નાખ્યું હોય મલાઈન માથે સિંગ ને ડ્રાય ફ્રૂટ ને આહાહા સિંગ ને તો ટેસ્ટ જ એક નંબર આવે પણ એવો ગોલું સાંભળ્યો નથી મેં ઈ આ ગાંધીનગર ચકાચક વાળા પાસે જ જડે બાકી કોઈ પાસે ના જડે આખું ગુજરાત રખડી લ્યો ઓ વાવ મારે બી ટેસ્ટ કરવો છે હું તમારામાંથી ટેસ્ટ કરીશ હો ને કાંઈ વાંધો નહીં ખાજો તમે તમારે સંજીભાઈ તમારે અરે તો માવા સ્ટીકો એ ના માવો હોય જામજોધપુરનો વખણાતો ચકાચક વાળા ઈ જ વાપરે જામજોધપુરનો વખણાય માવો આ જોરદાર લાગે સ્ટીક વાવ આ સ્ટીક ખાવીને પછી કઈક ડીશ મગાવવી છે મારે ઓકે સારું સોરી ચંપા કાકી તમારે કઈ ડીશ ખાવી ચંપા કાકી દ્રે હાઈ જા આવો ચંપા કાકી બોલો તમારે કી ખાવી મને ઓલી ડ્રાય ફ્રૂટ વાળી મગવી દે ને એ હા એ ભાઈ સાંભળો આ ચિંટુનાની સ્ટીક એક ચોકલેટી વાળો ગોળો પછી એક રજવાડી ડ્રાય ફ્રૂટ ની બે એક માવા સ્ટીક ને એક સિંગ વાળો એન માથે દિલડું રાખજો ઓકે બેન કેસો બધા સંજય બેહું તમારે ના રે ના અમે રસિકભાઈ ઉભા તમે તમારે લેડીઝ બેહો ને સાહેબ આપું સ્ટૂલ હો 1 મિનિટ ના કાંઈ વાંધો નહીં સારી દુકાનો બની ગઈ છે આ બાજુ કા હા સ્ટ્રીટ ફૂડ એમ છે હો બાકી એક પછી એક સ્ટોલ હોય જ નવીન એ હાંજે માણા ને તે ધબધબાટી હોય પણ શું કરે રસિકભાઈ માણા આખો દી ઘરમાં કંટાળ્યું હોય ગરમીનું કે નીકળાય નહીં હાંજે ટાઢાપોરના નીકળે ગરમી કેવી છે કોઈ ગોળા ખાય કોઈ આઈસ્ક્રીમ ખાય કોઈ જ્યુસ પીવે હાયલા રાખે સાચી વાત છે તમારી હાલો રેનબો સ્ટીક ફ્લેવર કી નાખું ગોલામાં વાહ મસ્ત હાલો ચોકલેટ વાળો ગોલો તમને મજા આવે ફ્લેવર નાખજો ભાઈ તમારે ગોતેલા ફ્લેવર સારા હોય અમને હજી એટલા ચૂઝ કરતા ના આવડે હાલો ડ્રાય ફ્રૂટ ડીશ આવજો ભાઈ બીજી ડ્રાય ફ્રૂટ ડીશ હા મને આપજો ગોલા એકલા છે કા ચકાચક વાળાના ગાંધીનગરમાં ચકાચક ગોલા વખણાય સાચી વાત છે સલ ભાભી ટેસ્ટ પણ એક નંબર છે હાલો રજવાડી ચોકલેટ અહીં આવવા દેજો લે લસિકા કાને તો છટલી આવી મારે જેટલી જોઈ આપું બેટા રોમા ચીટુ ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે કહેજે ઈ ભાઈને આપશે હો ને અત્યારે તું પાછી તોડી નાખી હા મુંજામાં ને આ છત્રી તારી જ છે બસ ઓઈઢા રાખજે વરસાદ આવે ને તો ખોલજે મસ્ત બોલે છે યમ્મી આ ફ્લેવર સારો છે ટેસ્ટ છે એક નંબર જૂનાગઢનો હોય જ ને ચકાચક વાળા છે જૂનાગઢનો ટેસ્ટ લઈ એવા ગાંધીનગરમાં હાલો માવા સ્ટીક આહાહા પેડા ખાય ને એવો સુગંધ આવે માવામાંથી હાઈ ક્લાસ છે બધાયનું આવી ગયું મારું એકનું જ ના આવે ગમે ત્યાં જાવ ને રેકોર્ડ છે મારું સેલ લે જ આવે ગમે ઈ મગવું ને તારું હોય વીઆઈપી ને એટલે તો પછી હાલો સ્પેશિયલ સિંગ ગોલો આવા દે અહીંયા આ હે આમ જો ડ્રાય ફ્રૂટ ને હારી પેટના ફ્લેવર ને મલાઈ ને આહાહા ને માથે દિલ સિંગ ને આહાહા દિલ કોનું છે મારું ને તમારું ફાંટીને તો દિલ વાળો બોલવાયો સિંટુ એ બધાને સ્ટીક મગવી લીધી પછી આમ કરે છત્રી આવીને પૂછડું આવ્યું ને દિલ વાળો પણ તું ઈ મગવી લેવો બસ હા ગોલો એક નંબર છે તારો હા દિલ કેવું ઊભું રહ્યું અસલ એ સોનલ બેન મસ્ત છે તમારો ગોલો તો એલી તાર ડિશ તો સલ્લી છે પાકી છે સન કે સર બધાને વાહ ઓર્ડર દિયા ને ટનાટન આવે ને ગોલો તો
એવું કાંઈ નથી સંપા કાકી, પણ તમારે મગવાઈ ને લે. મેં તો આ સકાસકવાળાની રીલ્સ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, ચકાચક આઈસ પોઈન્ટ ગાંધીનગર એમ લખ્યું છે. એમાં હે ને રીલમાં હતો એક આ ફોટો દિલવાળો, એટલે મને એમ થયું કે મારે આ જ ફોટો ખાવો. ઓલો ફોટો હું ગોલો ખાવો છે. ગોલો આવી ગયો તે કાંઈ બોલવામાં લેકા વરે છે. ખાવા દો હાલો મને. શું કે ગોલા સાહેબ? ગોલા એક નંબર હો, કાંઈ ના ઘટે ભાઈ. આવજો તમારા ફ્રેન્ડ સર્કલ ને લઈને ગોલો ખાવા. અંકલ મને કઈક આપો ને છેટલી વાળો ગોલો. હાલ મારી રીતે બનાવી દઉં હો. અલે તને રજવાડી બનાવી દીધો હો. ચીંટુ ખવાઈ જશે બેટા. હા નકર તું ખાઈ જાજે. મસ્ત હે, પુંગલી હે, ચેરી હે, છટલી હે. ખાલી ભૂંગળી છત્રી ચેરી ને એમાં કેટલી જાતની ડ્રાય ફ્રૂટ, ટોપિંગ, કલર, મલાઈ, માવો બધું છે. વાવ, ચકાચક વાળાનું નામ એવું જ કામ છે હો, બાકી હાઈ ક્લાસ બનાવો છો. गर्मी में ठंडक चाहिए एक ही नाम याद रखो चकाचक 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 आयशा पॉइंट प्योर खांडी चासणी नो टेस्ट यार टीटी से पे फ्लेवर्स બધું સુપરસ્ટાર કલરફુલ ગોળો મજા બેમિસાલ એકવાર ખાશો તો બની જશો ફેન ખાસ ચકાચક 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 આયશા પોઈન્ટ ઓહે આ ક્યાં વાગ્યું? આ ચકાચક વાળા ભાઈએ વગાડ્યું. કેવું બાકી ગીત છે. વાહ, તમે તો ઓના જેવું કર્યું હો. મેડમ જાય ને ગોલા ખાટા મીઠા ગોલા રાધે શ્યામના ગોલા, એમ જેમ તમે તો ચકાચક નું ગીત હો, બાકી હાઈ ક્લાસ. થેન્ક યુ. મસ્ત ગીત છે તમારું. ગરમીમાં ઠંડક ચાહીએ એક જ નામ એક જ કામ ચકાચક. આ મને બહુ ગમ્યું ગીત. પાછા આવશું સવારે આપણે ગોલો ખાવા. હાથી ઢુકડું થાય, આપણે તો હળી જ કાઢવાની છે ઉનાળામાં. એને ભાવશે તે લઈ આવજો જ. તો આખું વર આપણે ના જાનો, ઉનાળામાં હોય 3-4 મહિના મજા આવે. ગળું લીલું થાય. ગળું લીલું થાય એટલે શું બે? ગળું ઠંડુ થાય એમ. તમે નહીં સમજો મારી કાઠિયાવાડી ભાષા. કેટલા દેવાના ભાઈ? ના મને કયો કેટલા દેવાના? ના મને કયો. અલ્યો ભાઈ ના લેતા નહીં. દેવા ગયા હાલો. નતા લેવાના યાર. સંજયભાઈ તમારે નતા દેવાના. ઈ કાઈ નથી કરવું. હાલો તમે હાલો હાલો. હા સિંટુ તાર આવશે કે પછી અહીંયા આ ભાઈ ભેગું જ રોકાવું છે? દરરોજ એને કામ કરાવજે એટલે તને ગોલો ખવડાવશે. હા મારે તો હાલે. મને કે ઈ કરી દઉં, સ્ટૂલ સાફ કરી દઉં, પછી કોકને દેવાનું હોય તો દઈ દઉં, એટલે મને એક ગોલો મળી જાય. આથી રોકાય જ જા. એ આવજો. હા એ સાંભળો, જો તમે ગોલો ખાવા ગાંધીનગરમાં ચકાચક આઈસ પોઈન્ટમાં જાવ ને તો મારું નામ દેજો. ફની બની 1 2 3 ગોની સોનકી. બરાબર? સોનકી નામ દેહો ને એટલે તમને ગોલામાં 10% ડિસ્કાઉન્ટ દેહે હો. જાજો ગોલા ખાવા. ગાંધીનગરમાં જ છે ચકાચક આઈસ પોઈન્ટ. ગૂગલમાં સર્ચ કરી લેજો. હારું તી બધાયને જય શ્રી કૃષ્ણ. હા સોનલ આંટી તે મોટા ઇન્ફ્લુએન્સર છે ને. ઇન્ટુ બોલતા શીખી જાજે. આવજો સોનલબેન. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો